આજનું ગોંડલ બંધનું એલાન મોકૂફ રહ્યું છે। ગોંડલ ખાતે ઘીના ઠામમાં ઘી પડ્યું। સગીરના પિતા દ્વારા કરવામાં આવી છે જાહેરાત। આરોપીઓ વિરુદ્ધ ઘટતી કલમોનો ઉમેરો કરવાની બાંહેધરી આપવામાં આવી છે। આ તરફ ખોડલધામ પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ નિવેદન આપ્યું। ગોંડલમાં પાટીદાર સગીર યુવકને માર મારવાના મામલે નિવેદન। સગીર સાથે જે બન્યું છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે। નિર્દોષ દીકરા ઉપર અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું છે। આ આખી ઘટનાને ખોડલધામ વખોડે છે। ઘટનાને લઈ પાટીદાર સમાજ સાથે સર્વ સમાજે સરકારને આવેદનપત્ર આપ્યું છે। આ સાથે તેમણે કહ્યું, સમાજના રાજકીય આગેવાનોએ પણ આ મામલે આગળ આવવું જોઈએ। દીકરાને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે પાટીદાર સમાજના રાજકીય આગેવાનોએ સરકારમાં રજૂઆત કરવાની માંગ કરી છે। ગોંડલમાં જે ઘટના બની છે એ ઘટનામાં એક નાદાન અને નિર્દોષ દીકરાને ઢોરમાર મારી અમાનવી કૃત્ય કરવામાં આવ્યું છે। આ કૃત્યને ખોડલધામ ટ્રસ્ટ સખત શબ્દોમાં વખોડે છે। સાથે સાથે આ દીકરાને ન્યાય મળે એ માટે સર્વ સમાજને સાથે લઈ અને પાટીદાર સમાજે સરકારના અધિકારીઓને એક આવેદનપત્ર પાઠવી અને આ દીકરાના ન્યાય માટેની માગણી કરી છે। દ્વારકામાં સગીર હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ। નાણાં માટે મિત્રએ જ મિત્રની હત્યા કર્યાનો ખુલાસો થયો। ખંભાળિયામાં 16 વર્ષીય સગીરની હત્યા કરવામાં આવી। 24 કલાકમાં જ આરોપી સળિયા પાછળ ધકેલાયો। આરોપી રાજસ્થાનના જેસલમેરથી ઝડપાયો છે। મિત્રનું ગળું કાપી 96,000ની ચેન લૂંટી ફરાર થઈ ગયો। નાણાં માટે મિત્રનું ગળું કાપી અને હત્યા કરી ફરાર થઈ ગયો હતો। આરોપીએ મિત્રનું ગળું કાપી અને ચેન લૂંટી લીધી। મૃતદેહ ગટરના ખાડામાં ફેંકી દીધો હતો। લૂંટ કરેલ ચેન કોને વહેંચી, લૂંટમાં કોણ કોણ સામેલ હતું અને હત્યામાં કોણ કોણ સામેલ હતું, હત્યા કરી મૃતકને ગટરના ખાડા સુધી કેવી રીતે કોની મદદથી ફેંકી, આ તમામ અંગે તપાસ ચાલી રહી છે। સદર આરોપીએ આ ગુનો પોતાના નવીન સગાઈ થયેલી છોકરીને સાથે લઈને ફરવા જવા માટે રૂપિયાની પૈસાની જરૂર હોય, એ પૈસા મેળવવા માટે એના મિત્ર એવા આ મરણ જનાર યુવાનના ગળાની ચેનને મેળવવા માટે થઈ 17 તારીખ 16ની મોડી રાત્રે મરણ જનારને પોતાના ઘરે બોલાવી અને એનું ગળું કાપી એની લાશને ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરેલો। અને હવે વાત પોલીસ અને તંત્રની કાર્યવાહીની। અસામાજિક તત્વોના અલ્ટિમેટમના 100 કલાક પૂરા થયા। સુરતમાં અસામાજિક તત્વોનો સપાટો। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે નિવેદન આપ્યું। કુલ 2036 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર છે। 24 લોકોના પાસા, 100 લોકો તડીપાર, 9 લોકોના ઘરોનું ડિમોલિશન કરવાની કાર્યવાહી કરાઈ તો 16 લોકોના ઘરોને ગેરકાયદે વીજ કનેક્શન દૂર કરાયા। 200થી વધુ લોકોના વાહનો જપ્ત કરાયા તો 350 જેટલા હાર્ડકોર આરોપી સામે સખત કાર્યવાહીની તજવીજ કરવામાં આવી। કેટલાક લોકો શહેર છોડી ભાગી ગયા છે। પોલીસ દ્વારા રેન્ડમલી કાર્યવાહી કરવામાં આવશે। 2036 જેટલા લોકોના નામ અમે જો આઈડેન્ટિફાઈ કરેલા છીએ, જેમાં લગભગ 200 થી વધારે બુટલેગર છે, જુગારિયા છે એમાં, અને શરીર સંબંધી વાળા જો છરી સે મારવાના, ધોકા મારવાના, બારંબાર લોકોનો રંજાડે, એના કરીબ 350 જેટલા લોકો છે જો અને સાથોસાથ જો ચેન સ્નેચિંગ કરવા વાળા, મોબાઈલ લૂંટવા વાળા, આ પ્રકારના એક્ટિવિટી કરવા વાળા લગભગ 1000 જેટલા છે। અને પછી જો ગુસ્સી ટોક ના જો અલગ અલગ જૂના સમયમાં જો લુખાઓ સંગઠિત થઈને જો અપરાધ કરતા હતા, એવા કુલ 300 થી વધારે ગુસ્સી ટોકના અને બીજા જો સંગઠિત અપરાધોના ગુનેગારો છે। આ બધા મળાઈને કુલ 2000 થી વધારે લોકોની એક લિસ્ટ અમે લોકો બનાવી જોઈએ। અમદાવાદમાં પોલીસની કાર્યવાહી બાદ પણ બુટલેગરો બેફામ। બોડકદેવમાં બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા। વોચ રાખીને બેઠેલી પોલીસને જોઈ બુટલેગરે ગાડી ભગાવી। બુટલેગરે અનેક વાહનોને અડફેટે લીધા। લોકોએ બુટલેગરને મારવા માટે બૂમાબૂમ કરતા વાતાવરણ તંગ બની ગયું હતું। આખરે પોલીસે બુટલેગરને ઝડપી લીધો। ડિલિવરી આપવા આવેલા કિરણ ઠાકોરને ઝડપી લેવાયો। બિયરના ટીન અને દારૂની બોટલો સહિત 4.53 લાખનો મુદ્દામાલ મળી આવ્યો।
સ્થાનિક બુટલેગર ભાવેશને જથ્થો આપવાનો હોવાની આરોપીએ કબૂલાત કરી હતી. તો પોલીસની કાર્યવાહી બાદ આ તસવીરો તમે જોઈ શકો છો. બુટલેગર અને પોલીસ વચ્ચે જે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. વોચ રાખીને બેઠેલી પોલીસને જોઈ અને બુટલેગરે કાર ભગાવવાની કોશિશ કરી હતી. બુટલેગરે અનેક વાહનોને પણ અડફેટે લીધા હતા. 3 અલગ અલગ તસવીર. પહેલી તસવીરમાં આ બુટલેગર પકડાયો છે. દારૂનો જથ્થો અને બિયરનો જથ્થો પણ તેની પાસેથી જપ્ત કરી લેવામાં આવ્યો છે. આ હાલ આગળની તપાસ ચાલી રહી છે. ગીર સોમનાથ એલસીબી પોલીસ અને કોડીનાર પોલીસનું કોમ્બિંગ. કોડીનાર શહેરમાં કોમ્બિંગ હાથ ધરાયું. શહેરના 29 ગુનેગારોના ઘરે તપાસ ચાલી રહી છે. પોલીસ પહોંચે એ પહેલા જ મોટા ભાગના ગુનેગારો ઘર છોડી ફરાર થઈ ગયા. 2 જગ્યા પરથી હથિયાર મળી આવ્યા. ગુનેગારોના બાંધકામ અને વીજ કનેક્શનની પણ પોલીસે વિગતો મેળવી હતી. 2 જગ્યાએ સર્ચ કરવાથી હથિયારો મળેલ, છરી અને કુવાડી જેવા. એના અમે કેસ કરવાની કાર્યવાહી ચાલુ છે. એ સિવાય 6 વાહનો ડિટેન કરેલ છે અને આ કાર્યવાહી સતત ચાલવાની છે. ઘણા બધા ગુનેગારો છે એ પોતાના ઘર મૂકી અને ઘર બંધ કરીને પણ વયા ગયા છે, પરંતુ એની માહિતી બધી એકઠી થઈ રહી છે. જેવી માહિતી બધી કમ્પ્લીટ થઈ જશે તો અમે મામલતદાર, ડેપ્યુટી કલેક્ટરો એમને સાથે રાખી અને કાયદેસરની કાર્યવાહી એના ઉપર કરવાના છે. વધુ એક પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો. સાબરકાંઠાના પોશીના પોલીસ મથકની ઘટના. ઇકો કાર છોડાવવા 10,000ની લાંચ માંગી. ઇકો કારમાંથી બિયરની ટીન મળી આવી. ઇકો ચાલક રાજસ્થાનથી પેસેન્જર મૂકી અને પરત આવતો હતો. એ દરમિયાન ઇકો કારમાંથી એક ટીન બિયરની મળી આવી. દારૂનો કેસ નહીં કરવા અને ફરીવાર ઇકો કાર પોલીસ સ્ટેશનને લઈ જઈ પતાવટ કરવા માટે માંગી હતી આ લાંચ. 10,000 રૂપિયાની માંગ કરવામાં આવી હતી, જેની સામે 12,500 રૂપિયા લાંચ આપતા હિંમતનગર એસીબીએ રંગે હાથે ઝડપી લીધા. મહેસાણામાં એરગન લઈ સીન સપાટા કરનારનું પોલીસે પાણી ઉતારી લીધું. 8 મહિના અગાઉ સોશિયલ મીડિયા પર મૂકેલ વિડીયો વાયરલ થયો હતો. કડીના બાવલુ પોલીસે યુવકને ઝડપી અને પાઠ ભણાવ્યો. પકડાયેલ યુવક કડીના અગોલ ગામનો હતો. બાવલુ પોલીસે યુવકને ઝડપી અને કાર્યવાહી હાથ ધરી. આ સોશિયલ મીડિયા પર મારો વિડીયો વાયરલ થયો એ આજથી મેં 8 મહિના પહેલાં બનાવેલો હતો. કે હવે ખોટી બંદૂક હતી, અમે એવો વિડીયો મારે કદી બનશે નહીં. એ લીધે હું માફી માગું છું. સુરતના ગોલ્ડન કિંગ જાફરને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. ગોલ્ડન કિંગ જાફર ગોલ્ડ પહેરી ડોનગીરી ટાઈપના વિડીયો સોશિયલ મીડિયામાં બનાવી અને રોફ જમાવતો હતો. ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન કિંગ જાફરને બરોબરનો પાઠ ભણાવતા જાફર બની ગયો પોપટ. જાફરે માફી માંગી અને પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કર્યું. જાફર આ અગાઉ પણ અનેક ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે. मैं रील्स बनाता था पहले और अभी गुनहगारी सब छोड़ दो और अभी और इंस्टा बनाने का मेरे को शौक था और गोल्ड पहनने का शौक था. अभी गुनहगारी मैंने छोड़ दिया, मेरा अकाउंट ब्लॉक कर दिया वो मैंने. और सबकी रीत से जियो अच्छे से और जीवन निभाओ. सब जीवन छोड़ दो, ये गुनहगारी छोड़ दो. मैंने भी छोड़ दिया गुनहगारी और ब्लॉक कर दिया अकाउंट इंस्टा का. ગાંધીનગર ખાતે તકેદારી અને મોનિટરિંગ સમિતિની બેઠક મળી. એસસી એસટી પર થતા અત્યાચારને લઈ ગૃહમાં મુદ્દો ઉછળ્યો હતો, જેને લઈ તાત્કાલિક બેઠક બોલાવાઈ. એસસી એસટી પર થતા અત્યાચારની સમીક્ષા મામલે સમિતિની પણ રચના કરવામાં આવી, જેમાં શાસક અને વિપક્ષના ધારાસભ્યો સભ્ય છે. આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનેગારોની ધરપકડ કરવા રજૂઆત કરી, તો ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ નિવેદન આપ્યું કે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં દલિતોની સ્થિતિ સારી છે. અધિકારીઓએ પ્રોએક્ટિવ થઈ એટ્રોસિટીના કેસમાં કામ કરવું જોઈએ. ગૃહમાં અમિત ચાવડાએ પણ તકેદારી અને મોનિટરિંગ સમિતિની બેઠકને લઈ પ્રશ્ન કર્યો હતો. એટ્રોસિટી એક્ટમાં ઘણા કેસોમાં આરોપીઓ પકડાયા નથી. સાથે સાથે ઘણા કેસો વર્ષોથી ભોગ બનનાર વ્યક્તિઓ ન્યાયની રાહ જોઈને બેઠા છે, પણ એનો આજ દિન સુધી નિકાલ નથી થયો. એની પણ અમે ધ્યાન દોર્યું છે. જમીનો પર કબજા જમાવ્યા છે એવા ભૂમાફિયાઓ પર પણ એટ્રોસિટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે એવી અમે સ્પષ્ટ માંગણી કરી છે. વાત એવી છે કે ઘણા બધા કેસોમાં અધિકારીઓએ પ્રોએક્ટિવ થવું જોઈએ. જે અત્યાચારો બને છે એ અત્યાચારોની સંખ્યામાં ઘટાડો થાય, એમના સમય મર્યાદાની અંદર એમને અન્યાય થયો હોય
એ કોર્ટ દ્વારા એનો લાભ પણ મળે એ દિશામાં જે વાર્તાલાપ થયો છે એને હું આવકારું છું. જાહેર હિસાબી સમિતિએ ગૃહમાં રજૂ કરેલ રિપોર્ટ મામલે ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું છે કે પીએસસીનો અહેવાલ વિધાનસભામાં મૂકવામાં આવ્યો. 2 વર્ષમાં 4 અહેવાલ મૂકવામાં આવ્યા. ચાલુ વર્ષે 29 બેઠક કરી આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો. અહેવાલમાં ભલામણો ખૂબ સમજીને કરવામાં આવી છે. જનતાનું હિત થાય તે માટેની કામગીરી કરવામાં આવી છે. 2024માં વાત કરું છું, 10/11ના અહેવાલ પણ રજૂ કર્યા, એટલે કે 4 અહેવાલ અમારી આ કમિટીને 2 વર્ષમાં મૂકવાનો મોકો મળ્યો. અલગ અલગ પ્રકારે 40 બેઠકો કરીને 23-24માં 2692 જેટલા પેરા અમે ડ્રોપ અને સેટલ કર્યા છે. ચાલુ વર્ષે 29 બેઠકો, કુલ 1517 જેટલા પેરા અમે સેટલ અને ડ્રોપ કર્યા છે. વડોદરામાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. ડેસરની 4 વર્ષની બાળકી એલઈડી બલ્બ ગળી ગઈ. ચોકલેટ સાથે ફ્રી આવેલ રમકડાએ 4 વર્ષની બાળકીનો જીવ જોખમમાં મૂક્યો. ચોકલેટ ખાઈ બાળકી લાઇટવાળા રમકડાથી રમી રહી હતી. રમતમાં બાળકી રમકડામાં આવેલ એલઈડી બલ્બ તાર સાથે ગળી ગઈ. માતાને જાણ થતાં બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સોનોગ્રાફી અને એક્સરે કરાવતા બાળકીના શરીરમાં આડી થઈ ગયેલ તાર સાથેની એલઈડી લાઇટ જણાઈ આવી. તબીબી ટીમે એન્ડ્રોસ્કોપી કરી અને બાળકીના શરીરમાંથી એલઈડી બલ્બ બહાર કાઢ્યો. શેખ ફળિયામાં રહેતી અકીલા હુસૈન દિવાનને ડેસરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. વધુ માહિતી મેળવીએ. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, આ એક જટિલ સર્જરી જે છે એ કરવામાં આવી અને આ બાળકી એલઈડી બલ્બ જે છે એ ગળી ગઈ. આખી ઘટના કેવી રીતે બની અને પછી કઈ રીતે તેમાં સફળતા મળી તબીબોને? બિલકુલ પંકજ, આ ઘટના પરથી એક સબક લેવાની જરૂર છે કે એક 5 રૂપિયાની ચોકલેટ જે છે તે બાળકના જીવને જોખમમાં મૂકી શકે છે. આ ઘટના બની તે ડેસરમાં બની. ડેસર તાલુકો જે છે તે એક નાની બાળકી જે છે તે 5 રૂપિયાની ચોકલેટ લઈને આવી હતી અને સાથે એક એલઈડી બલ્બ હતો. બાળકી નાની છે એટલે સ્વાભાવિક છે એને ઉત્સુકતા જાગે. એલઈડી બલ્બ ચાલુ હોવાથી તેને ઉત્સુકતા જાગી હતી અને કંઈક ખાવાની ચીજ સમજીને તેને એ એલઈડી બલ્બ છે તે મોઢામાં મૂકી દીધો હતો અને એ ગળી ગઈ હતી. ત્યારે માતા પિતાએ જે છે તે ખાનગી હોસ્પિટલમાં તેની તપાસ કરાવી હતી. ત્યારે જે સોનોગ્રાફી કરવામાં આવી, એક્સરે કરવામાં આવ્યો, તેમાં તેના શરીરમાં જે છે તે તાર સાથેની એલઈડી લાઇટ જે છે તે જડાઈ આવી હતી. તબીબોએ ખૂબ જ જટિલ સર્જરી કરી અને મહા મુસીબતે કલાકોની સર્જરી બાદ આજે એલઈડી બલ્બ છે તેના શરીરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ જો બાળકીની વાત કરીએ તો અત્યારે તેની તબિયત જે છે તે સુધારા પર છે. બાળકી જે છે તે શેખ ફળિયામાં રહેતી હતી. તેનું નામ અકીલા હુસૈન દિવાન છે. જી આભાર હાર્દિક માહિતી આપવા માટે. આણંદમાં બેંકમાંથી લાખોનું સોનું ઉપાડી લેનારે સરેન્ડર કર્યું છે. બેંકના પટાવાળાએ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું છે. ચિખોદરા ગામની બેંકમાંથી સોનું ઉઠાવ્યું હતું. 60 તોલા સોનું અને 10 લાખની રોકડ ઉપાડી હતી. પટાવાળાએ લોકરની નકલી ચાવી બનાવી અને કરતૂત આચરી હતી. પટાવાળો આણંદ એલસીબી સમક્ષ હાજર થઈ ગયો છે. મહેસાણા પોલીસની દાખલારૂપ કાર્યવાહી. સગીર વિદ્યાર્થીઓએ વાહન ચલાવ્યા. વાલીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. મહેસાણાની સાર્વજનિક વિદ્યાલય આગળ આ ચેકિંગ કરવામાં આવ્યું. સગીર વિદ્યાર્થી 2 વ્હીલર ચાલકોને વાલીઓને બોલાવાયા હતા. વાલીઓને બોલાવી અને કુલ 11 વાલીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. એમવી એક્ટ કલમ 180(5) પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરાઈ. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં 11 વાલીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. રાજ્યના વધુ સમાચાર જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.